નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આવર્ત કોષ્ટક વિશે ઘણી બધી માહિતી મેળવી લીધી. એસપીડીએફ તત્વોના અથવા એમના વિભાગ વિશે પણ માહિતી મેળવી લીધી. હવે એમની અંદર જોવાનું છે આપણે કે આવર્તમાં એટલે કે આડી લાઈન અને સમૂહ એટલે કે ઊભી લાઈનની અંદર પરમાણુઓની અંદર જે ટ્રેન્ડ ચાલે છે, મતલબ એમના ભૌતિક ગુણધર્મોની અંદર, બરાબર ને, કે અમુક પેટર્ન જે કોપી થાય છે, ઓકે, મતલબ થોડા સભ્યોને મૂકીને ફરી પાછા સમાન ગુણધર્મો જોવા મળે છે એમની અંદર, એટલે કે ભૌતિક આવર્તિતા છે એમના વિશે આ લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે. તો હાલનો આપણો જે અત્યારનો ટોપિક છે એ થઈ જશે આપણો ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ, બરાબર છે, જે ટ્રેન્ડની વાત કરીએ છીએ આપણે એમ. તો હેડિંગ મારી દઈએ, ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ. મારે આપણે પીરિયડની જે વાત કરેલી હતી કે પીરિયડની અંદર એટલે કે અમુક અંતરાલ પછી, ઇન્ટરવલ પછી તત્વના ભૌતિક ગુણધર્મોની અંદર શું આવે છે? સમાનતા જોવા મળે છે. તો અહીંયા આપણે એમની વાત કરવાની છે. ઓકે, તો એમાં સૌ પ્રથમ આપણે શું જોવાનું છે? ભણવાનું તો આમની અંદર બધું છે. પરમાણુની ત્રિજ્યા જે આપણે હેડિંગ મારેલા છે એમની જ વાત કરીએ. પરમાણુની ત્રિજ્યા છે, આયનીકરણ એન્થાલ્પી છે, બધા વિશે વ્યાખ્યા સાથે આપણે ભણીશું. પણ શરૂઆત જ આપણે ડાયરેક્ટ પરમાણુવીય ત્રિજ્યાથી કરીએ. મતલબ પરમાણુનું કદ કેવડું છે, માપવા માટેની કઈ કઈ ટેકનિક છે એમની વાત કરવાની છે. પરમાણુય કદ અથવા ત્રિજ્યા. પરમાણુય કદ અને ત્રિજ્યા આપણે સિમ્પલ રીતે માપી શકતા નથી. હા, વસ્તુ એ છે કે તમને ક્રિકેટનો બોલ આપી દીધો હોય અને ઇલેક્ટ્રોન છે, એ બંને વચ્ચે ઘણો બધો ફરક છે. ક્રિકેટના બોલની ત્રિજ્યા માપી મતલબ એમનો ટોટલ વ્યાસ લઈ લઈએ અને એમના ભાગ્યા 2 કરી દઈએ તો આપણે ડાયરેક્ટ ક્રિકેટના બોલની ત્રિજ્યા મળી જશે. પણ આપણે ભણી ગયા છે કે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા કેવડી છે અને એની બહારની કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન ફરે છે ત્યાં સુધીનું અંતર માપવું, બરાબર ને, બધું જ આપણે પરમાણુ મોડેલની અંદર ભણી ગયા છે. તો પરમાણુની ત્રિજ્યા મતલબ છે શું, પહેલાં એ સમજો. પરમાણુ કદથી લઈને છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકની અંદર દાખલ થયો છે ત્યાં સુધીના અંતરને શું કહેવામાં આવશે? પરમાણુ ત્રિજ્યા. ઓકે, કઈ રીતે? તો માનો કે પહેલી લાઈન આ છે, આ થઈ ગઈ બીજી લાઈન, આ થઈ ગઈ ત્રીજી લાઈન, એટલે કે આ થઈ ગયું n બરાબર 1, n બરાબર 2 અને n બરાબર 3. તો છેલ્લો ઇલેક્ટ્રોન જો n બરાબર 3 માં હશે તો પરમાણુ કેન્દ્રથી લઈને છેલ્લા ઇલેક્ટ્રોન સુધીના અંતરને આપણે શું કહેવામાં આવશે? પરમાણુની ત્રિજ્યા, રેડિયસ. ઓકે છે, એ હરેક પરમાણુ માટે અલગ અલગ હોય છે. કેમ? કારણ કે હાઇડ્રોજનની જો વાત કરવા જઈએ આપણે તો હાઇડ્રોજન પાસે 1s1 મતલબ એક જ ઇલેક્ટ્રોન છે. તો આ થઈ ગયું પરમાણુનું કેન્દ્ર અને એમની પહેલી જ કક્ષકની અંદર n બરાબર 1 ની અંદર શું છે? ઇલેક્ટ્રોન. તો અહીંયા સુધીના અંતરને આપણે શું કહેશું? પરમાણુની ત્રિજ્યા. ઓકે, તો હાઇડ્રોજન સૌથી નાનામાં નાનો પરમાણુ અહીંયા તમે કહી શકો છો. એ જ રીતે જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, જેમ જેમ મુખ્ય કક્ષા n બરાબર 1, n બરાબર 2 જેમ જેમ વધતા જશે એમ પરમાણુ કદમાં શું થશે? વધારો. તો પરમાણુ કદ એટલે કે ક્રિકેટના બોલને જો આપણે સહજતાથી માપી શકતા હોય પણ ઇલેક્ટ્રોનને આ બાબતની અંદર માપી શકતા નથી. નાનામાં નાનો જે પરમાણુ છે, ઇલેક્ટ્રોન ચારેય બાજુ છવાયેલો હોય છે, તો એમને આપણે જો પરમાણુની ત્રિજ્યા શોધવી હોય તો ઘણું મુશ્કેલ કામ છે, આસાનીથી માપી શકતા નથી. છતાં આપણે કામ કરવાનું છે. તો કઈ રીતે કામ કરીશું? તો એના માટે અમુક ટેકનિક છે કે કઈ રીતે આ ત્રિજ્યા માપવી. જો સિંગલ પરમાણુની તો આપણે એકદમ નાનો હોય છે તો એને આપણે ત્રિજ્યા માપી શકતા નથી. પછી બીજી રીત વિચારી છે કે પરમાણુ જ્યારે અણુ સ્વરૂપમાં હોય ત્યારે માપી લઈએ તો, બરાબર ને. કોઈ એક પરમાણુ છે, આ રીતે અહીંયા મેં ડોટ કરેલું છે, બધા જોતા જશો. આ ડોટની મારે ત્રિજ્યા માપવી નથી માપી શકતો, બરાબર ને. પણ હું આવા 10 થી 12 ડોટ એક સાથે મૂકી દઉં તો હવે બધાની સરેરાશ લઈ લઉં તો શું થઈ જાય? સરેરાશમાં બધાને ખબર છે ને, 10 થી 12 ડોટ લઈ લીધા અને ટોટલ મેં એમની લંબાઈ માપી લીધી, ભાગ્યા એમનો સરેરાશ લઈ લીધો, બરાબર ને. તો સરેરાશ લેવાથી મને કોઈ એક પરમાણુની ત્રિજ્યા મળી જશે. તો આપણે અહીંયા આવું જ વિચારવાનું છે. તો પરમાણુની જે ત્રિજ્યા છે એ ટોટલ 4 રીતે માપવામાં આવે છે, બરાબર છે. 4 રીત કઈ કઈ છે? તો એ 4 રીતે અહીંયા લખી દઉં છું. પરમાણુની ત્રિજ્યા માપવાની રીત નંબર 1, નંબર 2, નંબર 3 એન્ડ નંબર 4. ખાલી નંબર નથી આપવાના, લખવાનું પણ છે. કલર બદલાવું છું જેથી આપણે વધારે અંદાજો આવે, બરાબર. એમાં સૌથી જે સરળ રીત છે, આમ તો બધી સરળ જ છે,
પણ સૂક્ષ્મદર્શક યંત્રની તો બધા એક્સરે પદ્ધતિ છે, આ બધી ટેકનિકથી આપણે પરમાણુની ત્રિજ્યા માપી શકીએ છીએ. ઓકે, તો પહેલી છે સહસંયોજક ત્રિજ્યા. કઈ આવશે? સહસંયોજક ત્રિજ્યા. સહસંયોજક ત્રિજ્યા એટલે શું છે? તો એમની અંદર સહસંયોજક બંધની વાત કરવામાં, મતલબ પરમાણુ જે આપણે જે જોડે રાખવાના છે એકની માપી શકતા નથી, પણ આપણે શું વાત કરીએ, આવા 2-3 પરમાણુ મૂકી દઈએ તો ટોટલ અંતર લઈ લઈએ, એમનો સરેરાશ લઈ લઈએ તો આપણે મળી જશે. તો આ જે પરમાણુ નજીક નજીક આવે છે ત્યારે શું બનશે? ઇલેક્ટ્રોન બંધ બનશે. એટલે જ્યારે બોન્ડેડ હશે, બંધિત અવસ્થામાં હશે, ત્યારે એમની ત્રિજ્યા માપી લેવાની છે. ઓકે, બધું સમજીએ. સહસંયોજક ત્રિજ્યા. ઓકે, સેકન્ડ નંબર ઉપર આવે છે વાન ડર વાલ્સ ત્રિજ્યા. વાન ડર વાલ્સ ત્રિજ્યા. અમુક પરમાણુ એવા છે આવર્ત કોષ્ટકની અંદર, અમુક એટલે કોણ? જેમ કે સમૂહ 18, બરાબર ને, ઉમદા વાયુ, એ કોઈ સાથે બોન્ડ બનાવતા નથી, બંધ બનાવતા જ નથી, તેમની ત્રિજ્યા માપી શકતા નથી. તો એના માટે આપણી પાસે સેકન્ડ ઓપ્શન છે વાન ડર વાલ્સ. ત્રીજી છે ધાત્વીય ત્રિજ્યા. ધાત્વીય ત્રિજ્યા. અને ચોથી છે આયનીય ત્રિજ્યા. ચોથી કઈ છે? આયનીય ત્રિજ્યા. તો સ્ટાર્ટિંગ કરી દઈએ સહસંયોજક ત્રિજ્યાથી, આપણે વધારે ટાઈમ ના લેતા, બરાબર છે. તો અહીંયા નીચેથી આપણે શરૂઆત કરી દઈશું જેથી આપણે વધારે ખ્યાલ આવે. તો પહેલું જ આપણે ભણીએ સહસંયોજક ત્રિજ્યા. તો એમનું હેડિંગ મારી દઈએ નંબર 1 સહસંયોજક. હવે સહસંયોજક બંધ કોને કહેવાય એમની તમને ખ્યાલ હોવો જોઈએ, અને જે તમે 10મા ધોરણની અંદર ભણી ગયા. આપણે વાત કરવાની છે ત્રિજ્યાની, પણ સહસંયોજક બંધ કોને કહેવાય? તો કે સમાન પરમાણુ વચ્ચે જે બંધ બને એને શું કહેવામાં આવે છે? સહસંયોજક. મોસ્ટલી સમાન, એમાં અસમાન પરમાણુ કદની સાઈઝમાં પણ હોઈ શકે છે, બરાબર છે. જેમ કે H2, Cl2, O2, N2, આ બધા શું છે? સમાન પરમાણુ અને એમની વચ્ચે બંધ બનેલો છે. જો તમે સિંગલ નાઇટ્રોજનને આવર્ત કોષ્ટકની અંદર જોશો, પણ વાતાવરણની અંદર સિંગલ નાઇટ્રોજન મળતો નથી. ત્યાં કોણ છે? નાઇટ્રોજન ગેસ, એટલે કે N2 સ્વરૂપમાં. તો વાત અહીંયા એ છે કે એક પરમાણુ છે એવડા જ કદનો બીજો પરમાણુ છે. આ થઈ ગયું વચ્ચેનું સેન્ટર, એટલે કે પરમાણુનું કેન્દ્ર, બરાબર ને. એમનું કેન્દ્ર પણ આપણે જોઈએ છે. તો બે પરમાણુના કેન્દ્રને વચ્ચેનું આપણે અંતર લઈ લઈએ. માનો કે આ થઈ ગયું એમનું અંતર. હવે મારે એક પરમાણુ, આ પરમાણુ એ છે તો આ પણ કેવો હશે? એ, કારણ કે સહસંયોજક બંધમાં શું વાત કરીએ આપણે? બે સમાન પરમાણુ વચ્ચે બને છે. તો બે એના પરમાણુ છે, એમના કેન્દ્રને જોડતી રેખા કરી દીધી એટલે શું થઈ ગઈ? બરાબર ને. આમને આપણે બંધ લંબાઈ પણ તમે કહી શકો છો. બંધ લંબાઈ. બંધ બન્યો ત્યારે બે કેન્દ્રને જોડતી રેખા. તો બે પરમાણુના કેન્દ્રને જોડતી રેખા, હું એનું અડધું માપ લઈ લઉં. કેટલું લઈ લઉં? અડધું, મતલબ આટલું થયું ને. એમનું અડધું માપ લઈ લો તો મને જો એક પરમાણુની ત્રિજ્યા મળી જશે. ઓકે, ફરીવાર ડાયાગ્રામ જોઈએ. માનો કે આ Cl2 નો ડાયાગ્રામ છે, તો આ Cl, આ Cl. ઓકે, પણ વસ્તુ એ સમજો, જ્યારે સહસંયોજક બંધ બને ત્યારે માત્ર એમના જે કોર, આ જે કોર છે ભાગ, છેલ્લો ભાગ છે, એ ટચ નથી થતા, એકબીજાની અંદર થોડું એવું આચ્છાદન થઈ જાય છે. તો આ રીતે Cl વચ્ચે બંધ બને. ઓકે, Cl અને Cl પરમાણુ વચ્ચે બંધ ક્યારે બનશે? તો કે Clની બહારનો જે ઇલેક્ટ્રોન છે એ બીજા Clની બહારના ઇલેક્ટ્રોન વચ્ચે આદાન પ્રદાન કરશે ઇલેક્ટ્રોનનું, અને બંને વચ્ચે શું બનશે? બંધ. અહીંયા તમને ઇલેક્ટ્રોનની માત્રા વધારે જોવા મળશે. મતલબ કે પરમાણુના જે ગોળા છે એ એકબીજાની અંદર ઘૂસી જાય છે. એ જ બંધને શું કહેવામાં આવશે? સહસંયોજક બંધ. હવે આ Clનું પરમાણુ કેન્દ્ર, એ જ રીતે હું અહીંયા બતાવું છું. આ Clનું પરમાણુ કેન્દ્ર, આ બીજા Clનું પરમાણુ કેન્દ્ર, આ બંનેને જોડતી રેખા એટલે કે બંધ લંબાઈ. આમનું અડધું માપ, આમનું અડધું માપ એટલે કે ટોટલ આપણે શું કહી દઈએ? એ પરમાણુ ડિસ્ટન્સ બાય 2. અડધું માપ લઈ લઈએ તો આપણે શું મળી જશે? એમની ત્રિજ્યા, રેડિયસ આપણે મળે છે. સહસંયોજક બંધના આધારે જો વાત કરીએ તો. ઓકે, પણ આ કોની વાત હતી? આ માત્ર સમજૂતી માટે છે. આ તમને ક્યારેય એક્ઝામની અંદર પૂછવામાં આવતું નથી કે ભાઈ સહસંયોજક ત્રિજ્યા, તો તમારે ખાલી વ્યાખ્યા જ લખવાનું, આવું કોઈ પરમાણુ દોરીને તમારે સમજાવવાની એટલી બધી જરૂર પડતી નથી. માત્ર માપીએ છે કઈ રીતે એ આપણે અહીંયા જોવાનું હતું. ઓકે, હવે આમની અંદર સહસંયોજક ત્રિજ્યાની અંદર પણ બે છે. અહીંયા આપણે સમાન પરમાણુ લીધા, બરાબર છે. વિદ્યુત ઋણતા કેવી લીધેલી છે? સમાન. તો આપણે કદના આધારે પણ સમાન લીધેલા છે, પણ એમના ઇલેક્ટ્રોન નેગેટિવિટીની બાબતની અંદર આપણે જો વાત કરવા જઈએ, ઇલેક્ટ્રોન નેગેટિવિટી મતલબ વિદ્યુત ઋણતાની બાબતમાં, બરાબર. વિદ્યુત ઋણતા એટલે શું છે? તો કે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા. માનો કે અહીંયા Cl જ છે, અહીંયા પણ Cl, આ બંનેને ચુંબક તરીકે વર્તો તો
તો Cl ચુંબક છે, આ Cl પણ શું છે? ચુંબક છે. તો એકબીજા વચ્ચે શું હશે? આકર્ષણ હશે. ઓકે. અને જો બાજુમાં બીજો પરમાણુ આવશે ચુંબક અથવા લોખંડ સમજી લો, બાજુમાં કોઈ લોખંડ આવશે તો ચુંબક એને આકર્ષવાનો પ્રયત્ન કરશે. ઓકે. તો જેમ ઇલેક્ટ્રોન વધારે આકર્ષવાનો પ્રયત્ન કરશે એમ એની વિદ્યુત ઋણતા શું હોય? વધારે હોય. બરાબર. અને જેમ ઇલેક્ટ્રોન અથવા બીજું કોઈ પણ વસ્તુ આકર્ષવાની ક્ષમતા ઓછી હોય, આપણે ઇલેક્ટ્રોનની બાબતમાં જ વાત કરીએ, ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઓછી હોય કોઈકની સાપેક્ષમાં, તો એ વિદ્યુત નેગેટિવ તત્વોમાં કેવું આવશે? ઓછી હશે. એમની વિદ્યુત ઋણતા કેવી હશે? ઓછી. તો આ જ સહસંયોજક બંધ આપણે બે રીતે સમજાવી શકીએ છીએ. એક તો વિદ્યુત ઋણતા સમાન હોય ત્યારે, અને એક વિદ્યુત ઋણતા અસમાન હોય ત્યારે. પણ એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી, હું તમને સિમ્પલ રીતે સમજાવી દઉં. જો અહીંયા સાઈડમાં બતાવી દઉં કે વિદ્યુત ઋણતા સમાન હોય, વિદ્યુત ઋણતા સમાન હોય તો આવું જ થશે. એક પરમાણુ બીજા પરમાણુની અંદર આચ્છાદન થઈ ગયું છે, બંનેની વિદ્યુત ઋણતા કેવી છે? ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા કેવી છે? સમાન. આ એ પરમાણુ છે. જો પરમાણુ હવે ડિફરન્ટ છે, અહીંયા મેં એની વાત કરી, અહીંયા પરમાણુ કેવા થઈ ગયા? એ અને બી. વિદ્યુત ઋણતા બંનેની કેવી છે? સમાન. બે પરમાણુ અલગ અલગ છે. આમના ત્રીજા વચ્ચેનું આ થઈ ગયું અંતર. તો ડિસ્ટન્સ ઓફ એ એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ કોના જેટલું હશે? તો અહીંયા આપણે વાત કરીએ કે જે એની ત્રિજ્યા છે એ અને બીની ત્રિજ્યા છે એ બંનેના સરવાળા બરાબર. તો આર એ પ્લસ આર બી. આ રીતે પણ આપણે માપી શકીએ છીએ. માનો કે વિદ્યુત ઋણતા, બરાબર, વિદ્યુત ઋણતા અલગ અલગ હોય, વિદ્યુત ઋણતા અસમાન હોય. હવે વિદ્યુત ઋણતાનો તમને સમજ ના આવી તો હજી એકવાર સમજાવી દઉં. માનો કે કોઈ એક પરમાણુ છે, આ રીતે સહસંયોજક બંધની જ આપણે વાત કરીએ છીએ, બીજા પરમાણુની વિદ્યુત ઋણતા વધારે છે, એની વિદ્યુત ઋણતા બીની વિદ્યુત ઋણતા કરતાં કેવી છે? ઓછી છે. મતલબ બીની કેવી છે? વધારે. વધારે છે તો એ ગોળાની અંદર વધારે ઘૂસી જશે, કારણ કે ઇલેક્ટ્રોન એને લઈ જ લેવો છે ગમે એ હાલતમાં. સમજણ પડી? બરાબર. તો એ અંદર વધારે ઘૂસી જશે તો ઇલેક્ટ્રોનની માત્રા અહીંયા વધારે છે. આ થઈ ગયું એ અને આ થઈ ગયું બી. તો અહીંયા પણ તમે લગાવી શકો છો કે બીની વિદ્યુત ઋણતા એ કરતાં કેવી છે? વધારે છે. તો એ અને બી વચ્ચેનું ડિસ્ટન્સ પણ અહીંયા તમારી પાસે સૂત્ર યાદ રાખવું પડશે. અને સૂત્ર શું છે? તો કે ડિસ્ટન્સ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ, જો આ વસ્તુ યાદ રાખજો, સૂત્ર ક્યારે પૂછવામાં નથી આવતું, માત્ર તમારા જનરલ નોલેજ માટે છે. ડિસ્ટન્સ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ એ પ્લસ રેડિયસ ઓફ બી. પહેલાં જેવું જ થઈ ગયું, બરાબર. પણ વધારાનું એડ શું કરવાનું છે? -0.9 કાઉન્સમાં લખી દઉં છું, સાઈ એ માઇનસ સાઈ બી. સાઈ એ અને સાઈ બી શું છે? તો કે એ છે વિદ્યુત ઋણતા, બરાબર. ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ એ, ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ બી. આ સૂત્ર જનરલ નોલેજ માટે છે. આમના ઉપરથી ક્યારે તમને વિદ્યુત ઋણતા અથવા પરમાણુ ત્રિજ્યા ગણવાની વાત કરવામાં, દાખલા પૂછવામાં આવતા નથી. પણ વાત હતી કે સહસંયોજક બંધ બે સમાન પરમાણુ વચ્ચે બને છે અને એકબીજાની અંદર થોડા થોડા આચ્છાદન પામશે, ઓવરલેપિંગ જેને કહી શકાય, એકબીજા ઉપર ચડી જવું, બરાબર ને. પણ જો એમની અંદર કોઈ એકનો ગુણધર્મ આકર્ષવાનો વધારે હશે તો એ થોડો વધારે અંદર જતો રહેશે, બરાબર છે. એ રીતે હરેક રીતે આપણે એમની ત્રિજ્યા માપી શકીએ છીએ. તો એક વાત થઈ ગઈ સહસંયોજક ત્રિજ્યા કઈ રીતે માપવી, બરાબર છે. હજી આપણી પાસે સેકન્ડ નંબરની પણ વાત છે. તો જ્યારે પણ સમાન પરમાણુ હશે, એટલે કે H2, Cl2, O2, N2, Br2, I2 જેવા પરમાણુ, એમની વચ્ચે ત્રિજ્યા માપવાની વાત આવે ત્યારે આ પદ્ધતિથી ત્રિજ્યા માપવામાં આવે છે, જેને સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. હવે વાત કરીએ વાન ડર વાલ્સની. તો હેડિંગ છે હવે વાન ડર વાલ્સ ત્રિજ્યા. હવે વાન ડર વાલ્સ વિશે તો થોડું એવું જાણતા જ છો. વાન ડર વાલ્સ ફોર્સ જે છે, બળ છે, પેલા બળ વિશે સમજી લો. વાન ડર વાલ્સ બળ શું છે? તો કે હરેક પરમાણુ અણુ વચ્ચે લાગતું બળ, મતલબ કોણ છે? વાન ડર વાલ્સ. કોઈ પણ નાની વસ્તુ છે, બરાબર છે, એમની વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ લાગતું જ હોય છે. તો વાન ડર વાલ્સ હરેક વચ્ચે લાગે છે. તો બે પરમાણુઓ છે, હવે એમની ત્રિજ્યા કઈ રીતે માપવાની છે એમની વાત કરી દઈએ. તો જ્યાં આપણે અણુની વાત કરીએ કે ભાઈ એક અણુ છે, અણુ તો હવે ગમે તે આકારનો હોઈ શકે, જેમ કે આની અંદર પરમાણુ છે એ અને બી. એ જ રીતે કોઈ જો નજીક બીજો અણુ આવી જશે એ અને બી વાળો, બરાબર. ગોળાની સ્વરૂપે સમજે તો આ એક છે અણુ, આ બીજો અણુ છે. બહારની કક્ષાની અંદર કોણ હશે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન. પરમાણુ કેન્દ્રની અંદર છે ધન વીજભાર. આ વસ્તુ હંમેશા યાદ રાખજો. કેન્દ્રની અંદર ધન વીજભાર, બહાર ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એટલે કે માઇનસ વીજભાર. તો જેમ જેમ પરમાણુ નજીક નજીક આવતા જશે
જેમ જેમ પરમાણુ નજીક નજીક આવતા જશે એમ શું છે, બંને વચ્ચે આકર્ષણ તો છે જ વાન ડેર વાલ્સ, પણ એક અંતર સુધી, બરાબર ને. માનો કે આ દૂર દૂર છે, આ છે અહીંયા સુધી દૂર દૂર છે, પછી ધીમે ધીમે આકર્ષણના લીધે ક્યાં આવતા જશે, નજીક નજીક. પણ ક્યાં સુધી નજીક આવશે? જો એક અંતર કરતાં વધારે નજીક આવી જશે તો કેન્દ્ર પરના જે ચાર્જ છે પ્લસ પ્લસ એમના વચ્ચે શું થશે, આકર્ષણ. બહારની કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન છે એમના વચ્ચે ઋણ વીજભાર એટલે કે માઇનસ માઇનસ વચ્ચે, પ્લસ પ્લસ વચ્ચે શું થવાનું, અપાકર્ષણ. મતલબ કે નજીક નજીક આવશે પણ એક ચોક્કસ અંતર સુધી, એનાથી પછી એ નજીક આવી શકતા નથી, કારણ કે દૂર છે ત્યાં સુધી આકર્ષણ છે. જેમ જેમ નજીક આવશે પણ ધીમે ધીમે શેમાં ફેરવાતું જશે, અપાકર્ષણમાં. તો એટલા નજીક આવશે કે જ્યાં એમનું આકર્ષણ એકદમ વધારે થઈ જશે. આમ તો જોવા જઈએ તો અપાકર્ષણ ધીમે ધીમે વધવા મળે, પછી આનાથી નજીક આવી શકતા નથી, કારણ કે અપાકર્ષણ વધશે તો પરમાણુ પાછા ક્યાં જશે, દૂર દૂર. તો માનો કે આ પરમાણુ છે આટલા નજીક આવી ગયા છે, બસ આનાથી વધારે નજીક આવી શકતા નથી. તો સિમ્પલ, આ બંનેના પરમાણુ કેન્દ્ર છે એમના વચ્ચેનું આપણે અંતર લઈ લેવાનું ને આમને ભાગ્યા 2, મતલબ કે એમનું અંતરને આપણે શું કરી દેવાનું છે, અડધું. તો એ થઈ જશે, માનો કે DAB/2 સેમ રહેશે સહસંયોજક ત્રિજ્યાની. પણ ડિફરન્ટ એ છે કે સહસંયોજક ત્રિજ્યાની અંદર પરમાણુના જે ગોળાઓ છે એ બધા એકબીજા ઉપર શું થતા હતા, આચ્છાદન પામતા હતા. આ તો ક્યાં રહે છે, દૂર દૂર રહે છે. તો આપણે ક્વેશ્ચન એ થાય કે તો આવી ત્રિજ્યા માપવાની જરૂર શું છે? મતલબ કે હું તમને માત્ર એટલું કહેવા માંગુ છું, આ એક ટેકનિક છે, બરાબર ને. આ શું છે, એક ટેકનિક છે, આના વડે ત્રિજ્યા માપવામાં આવે છે. તો તમે જોવા જાઓ તો સહસંયોજક ત્રિજ્યાનું માપ વાન ડેર વાલ ત્રિજ્યા કરતાં કેવું આવશે, ઓછું આવવાનું ને, કારણ કે આમના પરમાણુ દૂર દૂર છે તો અંતર કેવું હશે, વધારે. અંતર ભાગ્યા 2 તો મતલબ આમનો જવાબ પણ કેવો આવશે, વધારે. આના પરમાણુ નજીક નજીક એકબીજાની અંદર ઘૂસી જાય છે તો પરમાણુ ત્રિજ્યા કેવી આવવાની છે, ઓછી, આમની વધારે. તો આ પણ વસ્તુ યાદ રાખજો, સહસંયોજક ત્રિજ્યા ઓછી હોય, વાન ડેર વાલ્સ ત્રિજ્યા વધારે હોય, બરાબર. હવે વાન ડેર વાલ્સની કેમ જરૂર પડી? તો વાન ડેર વાલ્સ માત્ર ને માત્ર કોના માટે માપવામાં આવે છે, નોબલ ગેસ માટે. આપણે એને શું કહીએ છીએ, આદર્શ વાયુ અથવા ઇનર્ટ ગેસ. કોઈ સાથે પ્રક્રિયા કરતી નથી, જેમ કે હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે. સહસંયોજક ત્રિજ્યા ક્યારે માપવામાં આવે, જ્યારે કોઈ બે પરમાણુ પ્રક્રિયા કરે અને પરમાણુમાંથી શું બની જાય, અણુ. એક Cl છે એ બીજા Cl સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે, તો જોડાશે તો સહસંયોજક ત્રિજ્યા મળશે. પણ હિલિયમ, નિયોન, આર્ગોન મતલબ કે સમૂહ 18 છે, કોઈ સાથે પ્રક્રિયા કરતો નથી, મતલબ એ સિંગલ રહેવાનો પ્રયત્ન કરે છે. તો આપણે એની ત્રિજ્યા કઈ રીતે માપી શકીએ? તો એમની ત્રિજ્યા માપી શકતા નથી, એટલા માટે આપણે બીજો ઓપ્શન વિચારવો પડ્યો, અને કઈ ત્રિજ્યા થઈ જશે, વાન ડેર વાલ્સ ત્રિજ્યા તરીકે એમને ઓળખવામાં આવે છે. ઓકે, તો વાન ડેર વાલ્સ ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા હરેક માટે માપવામાં આવે છે, પણ સહસંયોજક ત્રિજ્યા આપણે નોબલ ગેસને લાગુ પાડી શકતા નથી, એટલે એમના સાઇડ ઓપ્શન તરીકે આપણે વાન ડેર વાલ્સ સ્વીકારેલો છે. પરમાણુ આર્ગનના પરમાણુ જ્યાં સુધી નજીક નજીક આવશે, બરાબર છે, જેમ કે એક પરમાણુ આ બીજો પરમાણુ જેટલા નજીક આવશે ત્યાં સુધીનું અંતર માપીને એમને અડધું અંતર સ્વીકારવામાં આવશે અથવા સરેરાશ લઈ લેવામાં આવશે, જે આમની ત્રિજ્યા થઈ જશે. તો હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોનની ત્રિજ્યાઓ વાન ડેર વાલ્સ ત્રિજ્યાના રીતે માપવામાં આવે છે. તો આપણે બેની વાત કરી દીધી, બરાબર, બહુ ઓછું છે. હવે થર્ડની પણ સાથે સાથે વાત કરી જ દઈએ અહીંયા જ, અને એ છે ધાત્વીય ત્રિજ્યા. બરાબર છે, કેવી ત્રિજ્યા છે, ધાત્વીય ત્રિજ્યા. ધાત્વીય ત્રિજ્યા મતલબ કે પરમાણુ આચ્છાદન નથી થતા, બરાબર ને, એકબીજા ઉપર અંદર ઘૂસી નથી જતા, માત્ર એમની જે બોર્ડર લાઇન છે એ એકબીજાને ટચ થાય, એમને કહેવામાં આવશે ધાત્વીય. ધાત્વીય એટલે માનો કે મેં Feનો એક ટુકડો લઈ લીધો, લોખંડનો ટુકડો. તો લોખંડનો આ ટુકડો છે, જેમ જેમ તમે આગળ વધશો એમ તમને બધી જ ખબર પડશે, બરાબર. તો આ ટુકડાની અંદર Feના પરમાણુ આવા ગોળ ગોળ નજીક નજીક ગોઠવાયેલા હશે, બરાબર. આમાંથી કોઈ બે પરમાણુને બહાર ઝૂમ કરીને બતાવું છું. જેમ કે આ એક Feનો પરમાણુ છે, એકદમ એને ટચ થઈને કોણ બેઠેલું હશે, બીજું. જો આચ્છાદન થઈ ગયા મતલબ કોણ આવી ગયું, સહસંયોજક. બંને વચ્ચે પ્રક્રિયા થઈ, ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન થાય તો એ થઈ ગયું સહસંયોજક ત્રિજ્યા. પણ અહીંયા એવું નથી, માત્ર શું થાય છે, એકબીજાને આકર્ષણના લીધે ટચ થાય. કારણ કે લોખંડનો ટુકડો ઘન છે, અને ઘન અવસ્થાની અંદર આપણે જાણો પરમાણુ કઈ રીતે એકબીજાને એકદમ નજીક નજીક ફિક્સ થઈને બેઠા હોય. પ્રવાહીની અંદર થોડા જુદા જુદા હોય, વાયુની અંદર એકદમ અલગ અલગ હોય, બરાબર ને. તો આપણે ઘન છે તો પરમાણુ નજીક નજીક હશે. ઓકે, પરમાણુ નજીક નજીક છે તો આમને જોડવાનો પ્રયત્ન કોણ કરતું હોય, તો કે બહારના ભાગની અંદર ઇલેક્ટ્રોન હોય છે આમની અંદર માઇનસ ચાર્જ, પરમાણુ કેન્દ્રની અંદર ધન વીજભાર, આ બધા એકબીજાને જકડી રાખે છે, પ્લસ અને માઇનસ. પણ આપણે સિમ્પલ છે, પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા માપને, પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા માપને મતલબ બંધ લંબાઈનું જો અડધું કરી દેશો
તો આ થઈ ગયું ધાત્વીય ત્રિજ્યા. પરમાણુ નજીક નજીક જે ટચ થયા અને એમના પરમાણુ કેન્દ્ર વચ્ચેનું અંતર લઈ લીધું, એમને ભાગ્યા અડધું માપ કરવાનું છે, તો એ થઈ ગયું આપણું ધાત્વીય ત્રિજ્યા. હવે આ ત્રણમાંથી તમને પૂછવામાં આવે કે સૌથી મોટી ત્રિજ્યા કોની હશે, તો પરમાણુ દૂર દૂર ગોઠવાય એની. બરાબર, આમની ત્રિજ્યા કેવી આવશે, વધારે, એટલે કે વાન ડર વાલ્સ વી કરી દીધો છે. સૌથી વધારે એનાથી ઓછી કોની આવશે, ધાતુની, એટલે કે મેટલ કરી દીધું છે અહીંયા, કારણ કે એમાં પરમાણુ ટચ થાય છે. અને સૌથી એના પછી પણ નાની કોની આવી જશે, સહસંયોજક ત્રિજ્યા, કારણ કે એમના પરમાણુ તો એકબીજાની અંદર ઘૂસી જાય છે, મતલબ પરમાણુ અંદર જતો રહે છે, ત્રિજ્યા હજી ઘટશે. બરાબર, એને કોઓર્ડિનેશન બોન્ડ કહેવામાં આવે છે. બરાબર, તો એમને સી વડે બતાવીએ છીએ. તો આ વસ્તુ એમસીક્યુની અંદર પૂછવામાં આવે છે, તો વસ્તુ ધ્યાન રાખવાની. તો 3 ત્રિજ્યા વિશે મેં તમને સમજાવ્યું છે. તો આટલું ત્રિજ્યાની બાબતમાં સમજ્યા પછી આવર્ત કોષ્ટકની અંદર ત્રિજ્યામાં શું ફેરફાર જણાય છે, કારણ કે આપણે ભૌતિક ગુણધર્મોની અંદર વલણ જોઈએ છે, આવર્તતા જોઈએ. બરાબર, તો આવર્ત કોષ્ટકની અંદર આપણે ગણવાનું છે આવર્તની અંદર આવર્ત કોણ થાય, તો કે ડાબીથી જમણી, ડાબીથી જમણી. બરાબર છે, તો એ થઈ જશે આવર્ત. ઓકે, અને બીજી વસ્તુ આપણે જોવાની છે સમૂહ. સમૂહ મતલબ કોણ, તો કે ઉપરથી નીચે. તો આપણે બે વસ્તુને યાદ રાખજો. આખા હવેના પછીના બધા ટોપિકમાં આપણે એ જ વસ્તુ કે ભાઈ ડાબીથી જમણી જઈએ તો શું ફેરફાર થાય, ઉપરથી નીચે તરફ આવીએ તો શું ફેરફાર થાય. તો સમૂહ એટલે ઉપરથી નીચે. ઉદાહરણ સાથે આપણે સમજીશું. તો યાદ રાખજો, પરમાણુએ ત્રિજ્યા આવર્તની અંદર વાત કરવા જઈએ તો ડાબીથી જમણી સાઈડ જતા શું થાય છે, ઘટે છે. ડાબીથી જમણી સાઈડ જતા ઘટે છે. જેમ કે આપણે વાત કરીએ લિથિયમની, તો લિથિયમ ડાબી બાજુ છે, પછી આવશે બેરિલિયમ, પછી આવશે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એન્ડ નિયોન. ચલો, મેં બીજા આવર્તની વાત કરેલી છે. હવે આવર્ત વિશે કોઈના મગજની અંદર જો ના ખ્યાલ હોય તો એક વખત ફરી જૂના વિડીયો જોઈ લેજો. આવર્ત કોને કહેવાય, આડી લાઈનને, જે 7 છે. સમૂહ કોને કહેવાય, ઊભી લાઈનને, જે 18 છે. ઓકે, પહેલો બીજો સમૂહ એસ વિભાગની અંદર 3 થી લઈને આગળના એટલે કે 12 સુધી ક્યાં જોવા મળશે, ડી વિભાગની અંદર, અને 13 થી લઈને 18 ક્યાં જોવા મળશે, પી વિભાગની અંદર. બધું જૂનું છે, યાદ કરી લેજો. તો અહીંયા જો જોવા જઈએ તો જેમ તમે ડાબી, આ થઈ ગઈ ડાબી બાજુ, આ થઈ ગઈ જમણી બાજુ. ડાબીથી જમણી સાઈડ જતા પરમાણુ ત્રિજ્યામાં શું થશે, ઘટાડો. હવે ત્રિજ્યા તમે કોઈ પણ રીતે માપેલી હોય, આપણી પાસે ડેટા અવેલેબલ છે. ઓકે, તો પરમાણુ ત્રિજ્યા માપેલી છે અને એના ઉપરથી જ આપણે કહીએ છીએ કે જેમ તમે છેડા ઉપર તરફ એટલે કે ડાબીથી જમણી તરફ આગળ વધશો કે પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થાય. આ 3 નંબર ઉપર છે, આ 4 નંબર ઉપર, 5, 6, 7, 8 અને 9. ઉપર બતાવ્યું મતલબ પરમાણુ ભાર નથી, એ શું બતાવેલું છે, પરમાણુ ક્રમાંક બતાવેલું છે, માત્ર સમજૂતી માટે. તો તમે સમજો કે આ વસ્તુ વધે છે ઘટે છે ક્યારે થાય, માત્ર ઇલેક્ટ્રોન પરના નેગેટિવ ચાર્જ અને પ્રોટોન એટલે કે પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન પરના પોઝિટિવ ચાર્જ વચ્ચે. ઓકે, તો ડાબીથી જમણી સાઈડ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે છે. એ જ રીતે ઉપરથી નીચે તરફ આવતા પરમાણુ ત્રિજ્યા વધે છે. બંનેનું કારણ શું છે એ પણ સમજાવી દઈએ. તો ઉપરથી નીચે તરફ આવવાનો મતલબ આપણે વાત કરી દઈએ લિથિયમ, બરાબર ને. પછી કોણ આવશે, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. બરાબર છે. તો આ થઈ ગયો ઉપરથી નીચે, આ થઈ ગયો ડાબીથી જમણી. હવે તમે સમજો વસ્તુ, લિથિયમ પાસે ટોટલ 3 ઇલેક્ટ્રોન છે. એમની ઇલેક્ટ્રોન રચના 1s2 અને 2s1. હું પહેલાં તમને આવર્ત સમજાવું છું. ઓકે, એ જ રીતે બેરિલિયમ પાસે 4 ઇલેક્ટ્રોન છે, 1s2, 2s2. ચલો પછી આગળ વધીએ. બોરોન પાસે 5 ઇલેક્ટ્રોન છે, 1h2, 2h2, અને પછી આવી જશે ડાયરેક્ટ 2p1. ઓકે, હજી એક આપણે બતાવી દઈએ પછી આગળ તો કોમન જ થઈ જશે. કાર્બન છે 6 નંબર ઉપર, તો 1h2, 2h2, 2p2. જુઓ તમે, મતલબ જો આ પરમાણુ કેન્દ્ર છે, નાનો અમથો રાઉન્ડ બતાવી દઉં. લિથિયમ માટે આ થઈ ગઈ n બરાબર 1. કેટલા ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન છે, તમે અહીંયા મૂકી શકો છો. પછી થઈ ગઈ n બરાબર 2. કેટલા ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન. ચલો ઓકે, તો લિથિયમની બાબતની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન નંબર 2 ની અંદર જાય છે.
પછી બેરિલિયમની બાબતની અંદર વાત કરો તો 4 છે, તો ફરી પાછું એક ઇલેક્ટ્રોન દાખલ ક્યાં થાય છે? 1s2 ભરાઈ ગઈ 2 ઇલેક્ટ્રોનથી, 2s ફરી પાછા 2 ઇલેક્ટ્રોનથી ભરાઈ ગઈ. મતલબ જે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય છે એ એક જ કક્ષાની અંદર n બરાબર 2 ની અંદર જ દાખલ થયો. પ્રોટોન વધતો જશે. લિથિયમનો ઇલેક્ટ્રોનની અહીંયા વાત કરો તો પ્રોટોન કેટલા હશે? કેન્દ્રમાં 3. બેરિલિયમની વાત કરો તો 4. સામે 4 પોઝિટિવ, 4 નેગેટિવ. આકર્ષણમાં શું થશે? વધારો. જેમ આકર્ષણમાં વધારો થશે એમ ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાયેલા રહેશે? કેન્દ્ર તરફ. અને કેન્દ્ર તરફ ખેંચાયેલા હશે તો છેલ્લો જે ઇલેક્ટ્રોન છે એ નજીક આવશે. નજીક આવશે તો આપણું અંતરમાં શું થશે? ઘટાડો. બરાબર છે? વસ્તુને સમજો તમે. જેમ ઇલેક્ટ્રોન વધારે આકર્ષણ ધરાવતો હશે એમ નજીક આવશે, અને નજીક આવશે તો એમની ત્રિજ્યામાં શું થશે? ઘટાડો. ચલો આગળ વાત કરીએ. બોરોન પાસે 5 ઇલેક્ટ્રોન છે તો એનો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ગયો? નંબર 2 માં જ, માત્ર કક્ષક બદલી છે. રાઉન્ડ તો એનો જ છે, n બરાબર 2. મતલબ એમની અંદર જે પેટા કક્ષકો હતી, ગૌણ ક્વોન્ટમ આંક, એજીમુથલ ક્વોન્ટમ આંક, એ p ની અંદર 1 છે. મતલબ 2 બદલતો નથી. ફરી પાછો 2. નાઇટ્રોજનની વાત કરું તો 2p3, ઓક્સિજનની વાત કરું તો 2p4, ફ્લોરિનની વાત કરું તો 2p5 અને નિયોનની વાત કરું તો 2p6. ઓકે, તો આ રીતે આવર્તની અંદર નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એક જ કક્ષાની અંદર દાખલ થાય છે, જેના લીધે આકર્ષણમાં વધારો થાય છે. આકર્ષણના વધારાના લીધે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની નજીક આવે છે. ઓકે, આ વસ્તુને તમે સમજ્યા? જેના લીધે પરમાણુ ત્રિજ્યામાં શું થાય છે? ડાબીથી જમણી બાજુ જતા ઘટાડો થાય છે. આ એમનું કારણ છે. નવો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે? એકની એક જ કક્ષાની અંદર દાખલ થાય છે. હવે એનાથી ઉલટું તમે વિચારો, ઉપરથી નીચે તરફ આવતા આ નંબર 2 માં છે, તો આ ક્યાં છે? 3 માં, આ 4 માં, 5 માં અને 6 માં. જો લિથિયમની વાત કરો તો એનો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 2 ની અંદર. પણ તમે સોડિયમની વાત કરો તો સોડિયમ માટે અહીં લખું, સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે. 1h2, 2h2, 2p6 and 3s1. છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ગયો? 3 માં. તો લિથિયમ કરતાં સોડિયમ પરમાણુ કદમાં કેવો હશે? મોટો. એ જ રીતે પોટેશિયમ માટે છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? નંબર 4 માં. તો સોડિયમ કરતાં પોટેશિયમ કેવો હશે? મોટો છે. કારણ કે પરમાણુ ત્રિજ્યા ક્યાં સુધી માપવાની છે? તો પરમાણુ કેન્દ્રથી છેલ્લો ઇલેક્ટ્રોન જ્યાં છે ત્યાં સુધીનું અંતર. મેં પહેલાં જ કીધું તમને. તો આ રીતે આવર્તમાં ડાબીથી જમણી સાઈડ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે છે, ઉપરથી નીચે તરફ આવતા પરમાણુ ત્રિજ્યા વધે છે. ઓકે, બંને વસ્તુ એકબીજાની વિરુદ્ધમાં છે. આમાં પણ અપવાદ હોય છે. કેમ અપવાદ? તો કે અહીંયા જ મેં તમને નિયોનની વાત સાઈડમાં રાખી હતી કે તમે ડાબીથી જમણી બાજુ ક્યાં જાઓ? 17મો સમૂહ એટલે કે ફ્લોરિન સુધી જાઓ ત્યાં સુધી ઘટાડો બતાવશે. પછી જ્યારે 18મો સમૂહ આવશે ત્યારે શું બતાવશે? વધારો. કેમ? કારણ કે અહીંયા સુધી તમે સહસંયોજક ત્રિજ્યા માપો છો. અહીંયા સુધી સહસંયોજક ત્રિજ્યા માપવામાં આવે છે. નિયોન આદર્શ વાયુ છે, બરાબર ને? એના માટે કઈ ત્રિજ્યા માપવામાં આવશે? વાન ડર વાલ્સ. અને હમણાં જ વાત કરી હતી, સહસંયોજક ત્રિજ્યા કરતાં વાન ડર વાલ્સ કેવી હોય છે? વધારે હોય છે. કેમ? તો કે સહસંયોજક ત્રિજ્યાની અંદર પરમાણુ એકબીજાની અંદર જતા રહ્યા હોય છે અને વાન ડર વાલ્સની અંદર થોડા દૂર હોય છે. એટલા માટે વાન ડર વાલ્સની ત્રિજ્યા વધારે હોય છે. ઓકે, તો આ વાત કહી શકાય. એ જ રીતે હાઇડ્રોજન અને હિલિયમની અંદર પણ છે. કારણ કે હાઇડ્રોજન એક જ ઇલેક્ટ્રોન છે, મતલબ એનું કદ નાનું છે. હિલિયમ ક્યાં આવતો રહેશે? આદર્શ વાયુની અંદર, તો એમનું કદ વધી જશે. એક જ આવર્તમાં આવતા હોવાથી આ બંને ક્યાં આવે છે? પહેલા આવર્તની અંદર, હાઇડ્રોજન ને હિલિયમ. ચલો, અહીંયા સુધીનું બધાને ક્લિયર છે. ઓકે, હજી ઘણું આમાં અપવાદરૂપ છે. જેમ કે ડી વિભાગની અંદર જો જોવા જઈએ તો ડી વિભાગની અંદર પણ એક લાઈન દ્વારા આપણે સમજી જઈએ કે ડી વિભાગની અંદર શું થાય છે. ચલો, અપવાદની અંદર જ વાત કરીએ તો વાત કરીએ ડી વિભાગની. માત્ર સમજૂતી માટે કહું છું, જેનાથી આપણે 2 ટોપિક બીજા સમજવાના છે. એના પછી આપણે આયનીય ત્રિજ્યા જોઈ લઈશું. હવે ડી વિભાગની અંદર મોસ્ટલી કોણ છે? ધાતુ. તો આની અંદર જે ત્રિજ્યા માપવામાં આવી છે કઈ હશે? ધાત્વીય ત્રિજ્યા. મતલબ પરમાણુઓ એકબીજાને ટચ થાય છે. બંધ લંબાઈનું અડધું માપ. તો એમની અંદર આપણે પહેલી લાઈન લખું છું, બરાબર? 21 નંબરથી શરૂઆત થાય છે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. હવે એમની અંદર જે પ્રોબ્લેમ હતો એ કઈ છે? ક્રોમિયમ અને કોપરની અંદર ઇલેક્ટ્રોન રચનાની અંદર ભૂલ છે. જે આપણે જઈ ભૂલ મતલબ
કે અર્ધપૂર્ણ કક્ષકને પૂર્ણ કક્ષકની અંદર જે સ્થાયીતા બાબતની અંદર વાત કરી હતી એમની અંદર વાત કરવાની હતી. પણ આપણે એ સાઈડનો ટોપિક છે, આપણે વાત કરવાની હતી કે આમની અંદર પરમાણુ ત્રિજ્યા, તો આ છે ડાબી બાજુ, મતલબ અહીંયા 21 નંબર છે, આ 22 નંબર ઉપર 23, 24, 25, 26, 27, 28, 29 ને 30. ઝિંકને ડી વિભાગનું તત્વ માનવામાં નથી આવતું, પણ આપણે મૂકીએ છીએ. કેમ નથી માનવામાં આવતું? કારણ કે ડી વિભાગની વ્યાખ્યા છે n-1 ડી ઇલેક્ટ્રોન, 0 થી લઈને આપણે 1 થી લઈને 10. મતલબ કે ડી કક્ષકની વ્યાખ્યા છે, ડી કક્ષકની અંદર ડી વિભાગની અંદર કોઈ તત્વને આવવું હોય તો એમની વ્યાખ્યા શું છે કે એમની જે બાહ્ય ઇલેક્ટ્રોન રચના છે કાં તો આપણે અર્ધપૂર્ણ ભરાયેલ હોવી જોઈએ. પણ ડીની અંદર ઝિંકમાં કેટલા 10 ઇલેક્ટ્રોન, મતલબ એ પૂર્ણ ભરાયેલ છે, એટલે ડી વિભાગનું તત્વ એમને માનવામાં આવતું નથી. 10 કરતાં જો ઓછા હોય તો માનવામાં, પણ આપણે એ બાબત નથી માનતા. બરાબર છે. અત્યારે આપણે બીજી વાત કરવાની છે. તો જે નિયમ હતો આવર્તમાં કે ડાબીથી જમણી બાજુ જઈએ તો પરમાણુ ત્રિજ્યામાં શું થાય, તો કે ઉપર લખ્યું છે ઘટાડો. પણ આમની અંદર એ ભૂલ છે, ઘટાડો થતો નથી. શું થાય છે તો કે તમે સ્ટાર્ટિંગના જે 3 તત્વો છે સ્કેન્ડિયમ, ટિટેનિયમ ને વેનેડિયમ, એમની અંદર ત્રિજ્યા ઘટે છે, મતલબ એ વલણનું પાલન કરે છે, ત્રિજ્યા ઘટે. પછી ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન ને કોબાલ્ટ એમની અંદર કેવી રહે છે, સમાન રહે છે, મતલબ ત્રિજ્યામાં વધારો નથી થતો, ઘટાડો નથી થતો. બરાબર, ડાબીથી જમણી સાઈડ જાવ ત્યારની વાત છે. પછી નિકલ, કોપર અને ઝિંકની વાત કરવા જઈએ તો અહીંયા ત્રિજ્યા વધે છે. લો, એક જ આવર્તની અંદર 3 પ્રોબ્લેમ થાય છે, ઘટે છે, સમાન રહે છે, પછી વધે છે. તો આવું કેમ? તો આના પાછળના કારણ છે ઇલેક્ટ્રોન વચ્ચેનું, બરાબર, કારણ તમને અહીંયા હું બતાવું છું ઉપર. નંબર 1 કારણ છે ઇલેક્ટ્રોન માઇનસ વચ્ચે શું થાય, અપાકર્ષણ, એટલે કે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. બરાબર છે. બીજી જે ઇફેક્ટ છે એને કહેવામાં આવે છે ઝેડ ઇફેક્ટ. ઝેડ એટલે કોણ થાય, પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક બરાબર મતલબ કોણ છે, પ્રોટોનની સંખ્યા. પ્રોટોન મતલબ કોણ, પોઝિટિવ. તો અહીંયા તમે લખી શકો કે આકર્ષણ. શું છે, આકર્ષણ. અને આ બંનેના મૂલ્યો, એક છે અપાકર્ષણ, એક છે આકર્ષણ, આ બંનેના મૂલ્યો સમાન થઈ જાય. જેટલું અપાકર્ષણ છે એટલું જ આકર્ષણ છે, તો શું થઈ જશે, સમાન. મતલબ શું થઈ જશે, 0. અને 0 એ ટાઈમે બધાની ત્રિજ્યા કેવી છે, એકદમ સમાન રહે છે, નથી વધારો નથી ઘટાડો. જેમ કે સ્કેન્ડિયમ, ટિટેનિયમ અને વેનેડિયમની વાત કરવા જઈએ તો સ્કેન્ડિયમની પાસે 21 પ્રોટોન તો 21 ઇલેક્ટ્રોન, ટિટેનિયમ પાસે 22 પ્રોટોન તો 22 ઇલેક્ટ્રોન. મતલબ અહીંયા તમે વાત કરો છો તો આ છે પરમાણુ કેન્દ્ર, 3માંથી કોઈ એકનું લઈ લઈએ. બરાબર. અને છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં હશે, તો છેલ્લો ઇલેક્ટ્રોન રચના યાદ હોવી જોઈએ, n બરાબર 3d1, n બરાબર 3 માં. ઓકે. 21 માટે 21 ઇલેક્ટ્રોન 21 પ્રોટોન. આકર્ષણ કેવું થઈ જશે, એકદમ વધી જશે. આકર્ષણ વધી જશે, ને વધી જશે તો આપણે ઉપર જ વાત કરી કે ઇલેક્ટ્રોન ક્યાં આવતો જશે, પરમાણુ કેન્દ્રની નજીકમાં. હવે 22 માટે જો વાત કરવા જાવ તો એક ઇલેક્ટ્રોન દાખલ ક્યાં થશે, ડી કક્ષકની અંદર, D2 થઈ જશે. આગળનો જ પોઈન્ટ છે કે એક જ કક્ષાની અંદર, એક જ પેટા કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય છે. એટલા માટે તો અહીંયા પ્રોટોન કેટલા થઈ ગયા, 22. ઇલેક્ટ્રોન દૂર નથી જતો, ઇલેક્ટ્રોન ત્યાંનો ત્યાં છે, પણ એક પ્રોટોન પણ વધી ગયો છે, તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે ખેંચશે. પછી વેનેડિયમની વાત કરો તો ડીની અંદર કેટલા થઈ ગયા, 3. n બરાબર 3 નથી બદલાતો, માત્ર ડી કક્ષકની અંદર ત્રીજો ઇલેક્ટ્રોન આવી ગયો, તો અહીંયા પ્રોટોન પણ કેટલા થઈ ગયા, 23. ઇલેક્ટ્રોનને વધારે આકર્ષિત પોતાની તરફ બોલાવશે. તો જેમ જેમ ઇલેક્ટ્રોન અહીંયા ભરાતા જશે, બરાબર, ક્યાં સુધી, વેનેડિયમ સુધીની જ વાત કરું, એમ આકર્ષણ વધતું જશે અને ધીમે ધીમે નજીક આવશે. અને નજીક આવશે તો પરમાણુ કેન્દ્ર અને છેલ્લા ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરમાં શું થયો, ઘટાડો, એટલે ત્રિજ્યા ઘટે. ઓકે. તો વસ્તુ અહીંયા એ સમજવાની છે. હવે ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણની વાત કરીએ તો નિકલ, કોપર અને ઝિંક વચ્ચેનું પછી સમજાવું છું. નિકલ પાસે 28 ઇલેક્ટ્રોન છે. ઓકે. તો એમની આગળની જે કક્ષક છે કઈ હશે, 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા હશે, એમની અંદર ઇલેક્ટ્રોન હશે. બરાબર, કક્ષક પૂર્ણ ભરાયેલી છે. તો આ ઇલેક્ટ્રોન શું કરશે, એક કવચ ઊભું કરી દેશે. ઇલેક્ટ્રોન વચ્ચે શું હોય, મતલબ આ પરમાણુ કેન્દ્ર, ફરીવાર દોરું છું, અહીંયા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન, પાછળનો છેલ્લો ઇલેક્ટ્રોન. આપણે ત્રિજ્યા ક્યાં સુધી માપવાનું હોય, છેલ્લા ઇલેક્ટ્રોન સુધી. પણ આગળના જે ઇલેક્ટ્રોન છે આમને શું કરશે, અપાકર્ષિત કરશે, દૂર મોકલશે, ધક્કો મારશે, કારણ કે માઇનસ છે. પ્રોટોન તો એમને પોતાની તરફ આકર્ષે છે, પણ વચ્ચે કોણ આવી ગયું છે, એક દિવાલ ઊભી થઈ ગઈ છે ઇલેક્ટ્રોન, કે એને આકર્ષણ કેવું કરી દે છે, ઓછું કરી દે છે.
આગળ જવા દેતા નથી, કારણ કે આગળના ઇલેક્ટ્રોન પાછળના ઇલેક્ટ્રોનને ધક્કો મારે છે અપાકર્ષણના લીધે. તો આ ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? દૂર જતો રહેશે. દૂર જતો રહેશે તો પરમાણુ કેન્દ્રથી દૂર જયો હોવાથી ત્રિજ્યા શું થઈ ગઈ? વધી ગઈ. તો છેલ્લે આવું થાય છે, ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. અને અપાકર્ષણના લીધે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રથી દૂર જાય છે. આગળના 3 માટે ઇલેક્ટ્રોન એક જ કક્ષકની અંદર દાખલ થાય છે, એટલે કે ઝેડ ઇફેક્ટ. ઝેડ મતલબ કોણ છે? પ્રોટોન. પ્રોટોન પોતાની તરફ આકર્ષે છે એટલે ત્રિજ્યા ધીમે ધીમે ઘટે છે, છેડા પર વધે છે. વચ્ચેનો જે ભાગ છે, હવે ધ્યાન આપજો, તો વેનેડિયમથી જેમ તમે આગળ જશો, ક્રોમિયમની અંદર 24 ઇલેક્ટ્રોન, બરાબર. એટલે 24 એટલે 3d4 નથી, કેવા છે? ડાયરેક્ટ 3d5. અપવાદરૂપની વાત કરીને આપણે 3dમાં 5 ઇલેક્ટ્રોન હોય, 5 ઇલેક્ટ્રોન હશે તો ઝેડ ઇફેક્ટ એટલી બધી લાગુ પડતી નથી. એ કોના તરફ આગળ વધવા જાય છે? આપણે અહીંયા જે વાત કરી ઇલેક્ટ્રોનના અપાકર્ષણવાળી અસર, બરાબર છે. ઇલેક્ટ્રોનના અપાકર્ષણવાળી જે અસર છે એમના ઉપર એ લાગુ પડવા જાય છે. તો ત્રિજ્યા ઘટવાનું મૂલ્ય અને વધવાનું મૂલ્યના વચ્ચે બંને કેવા થઈ જાય? સમાન. મતલબ અહીંયા ઝેડ ઇફેક્ટ ઇઝ ઇક્વલ ટુ સ્ક્રીનિંગ ઇફેક્ટ કહેવાય. શું કહેવામાં આવે એને? સ્ક્રીનિંગ અથવા શિલ્ડિંગ ઇફેક્ટ ઇફેક્ટ. બંનેના મૂલ્ય સમાન હોવાથી આ 4 પરમાણુ એવા છે, તત્વ એવા છે કે જેમની ત્રિજ્યામાં કોઈ વધારો થતો નથી. ઓકે, માનું છું ત્યાં સુધી આ વસ્તુ સમજાણી હશે. ના સમજાણી હોય તો ફરી એક વખત વિડીયો જોઈ લેજો. હવે આવું જ ક્યાં ફરી થશે? તો તમે જેમ નીચે આવશો, ઓકે, આ તો આપણે આવર્તની વાત કરી દીધી. તો હવે શું કરવાની છે? એમની જ અંદર આપણે સમૂહની પણ વાત કરવાની છે. તો સ્કેન્ડિયમની નીચેનું તત્વ જે છે, બરાબર, વસ્તુ યાદ રાખજો, એ છે ઇટરબિયમ. એની નીચેની આપણે લેન્થેનિયમની અહીંયા ચાલુ થઈ. ટિટેનિયમની વાત કરીએ અહીંયા, તો ટિટેનિયમની નીચે છે ઝિર્કોનિયમ, બરાબર. નીચે તરફ આવતા ત્રિજ્યામાં શું થાય? વધે છે. તો ટિટેનિયમ કરતાં, બરાબર, ટિટેનિયમ કરતાં ઝિર્કોનિયમની ત્રિજ્યા કેવી હશે? વધારે. ઓકે, પણ ઝિર્કોનિયમની નીચે કોણ છે? હાફનિયમ. તો આપણે ઉપરથી નીચે તરફ આવતા હોય, ઓકે. હવે વેનેડિયમની નીચેની લાઇનમાં વાત કરીએ તો એ છે નિયોબિયમ, NB, અને એના પછી નીચે છે ટેન્ટેલમ, બરાબર છે, Ta. તો ઉપરથી નીચે તરફ આવતા ત્રિજ્યા વધે, ઉપર જ લખ્યું છે આપણે સમૂહમાં, પણ અહીંયા પણ એવું નથી થતું. ટિટેનિયમ કરતાં ઝિર્કોનિયમની ત્રિજ્યા વધારે છે ત્યાં સુધી વલણ ફોલો થાય છે, પણ ઝિર્કોનિયમ ને હાફનિયમની ત્રિજ્યા કેવી છે? સમાન. એ જ રીતે વેનેડિયમથી નિયોબિયમની ત્રિજ્યા વધારે છે, પણ નિયોબિયમથી ટેન્ટેલિયમની ત્રિજ્યા કેવી છે? એક સમાન. કેમ? કારણ કે આમની આગળ કોણ આવે છે? લેન્થેનમ સિરીઝ, અને આમની આગળ કોણ આવે છે? એક્ટિનમ સિરીઝ. આપણે જે આ છે બધા ક્યાં? F વિભાગના તત્વો. ક્યાંના છે? F વિભાગના તત્વો. હવે F વિભાગની અંદર શું થાય? તો મેં હમણાં જે સ્ક્રીનિંગ અસરની વાત કરીએ, ફરી સમજાવું. સ્ક્રીનિંગ અસર શું છે? તો માનો કે આ છે આપણું પ્રોટોન, એટલે કે પરમાણુ કેન્દ્ર. બહાર છે કોઈ n બરાબર 2 કક્ષક, અહીંયા n બરાબર 1 છે, પણ આપણે n બરાબર 1 હજી નથી સમજવી. n બરાબર 2 થી ચાલુ કરું છું. પછી છે n બરાબર 3 કક્ષક. શેની વાત કરું છું? એક જ વસ્તુના નામ છે શિલ્ડિંગ અસર. શિલ્ડ એટલે શું થાય? કવચ. અથવા તમે એને સ્ક્રીનિંગ અસર કહો, સ્ક્રીનિંગ, અથવા એને પડદા અસર કહો, બરાબર. એક દિવાલ ઊભી કરી, પડદો ઊભો કરવો. તો માનો કે n બરાબર 2 ની કક્ષક પૂર્ણ ભરાઈ જાય પછી જ n બરાબર 3 ની અંદર ઇલેક્ટ્રોન જશે. પણ n બરાબર 2 ની પૂર્ણ કક્ષક ભરાઈ ગઈ, મતલબ એમની અંદર ઇલેક્ટ્રોન ઘણા બધા છે. હવે આ આખો રાઉન્ડ તમને સમજાઈ દઉં. ઓકે, હવે n બરાબર 3 ની અંદર જે ઇલેક્ટ્રોન છે માઇનસ ચાર્જ, એમને પ્રોટોન એટલે કે પરમાણુ કેન્દ્ર પ્રત્યે જો આકર્ષણ થવું હોય તો વચ્ચેના ઇલેક્ટ્રોનને એમને પાર કરવા પડે છે. કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? મતલબ n બરાબર 2 અને n બરાબર 3 વચ્ચે શું છે? અપાકર્ષણ. પણ n બરાબર 3 અને પરમાણુ કેન્દ્ર વચ્ચે શું હશે? આકર્ષણ. પણ આકર્ષણના મૂલ્ય કરતાં અપાકર્ષણનું મૂલ્ય વધી જાય છે. તો એવું તમને અહીંયા જોવા મળશે. ઓકે, જેના લીધે ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? દૂર જાય છે. તો અહીંયા એમની અસર નહિવત જેવી થઈ જાય છે, કારણ કે આગળ કયો વિભાગ આવી જાય? F વિભાગ. લેન્થેનમ અને એક્ટિનમ સિરીઝ ક્યાં આવશે? F વિભાગની અંદર. તો ઝિર્કોનિયમની આગળ લેન્થેનમ શ્રેણી આવશે, હાફનિયમની આગળ એક્ટિનમ શ્રેણી આવશે, જેમાં F ઇલેક્ટ્રોન હોય છે. તેમની અંદર આવી સ્ક્રીનિંગ અસર થતી હોવાથી હવે સૌથી વધારે 4 વિભાગ છે. સૌથી વધારે સ્ક્રીનિંગ અસર ક્યાં થાય? તો 4 વિભાગ S, P, D અને F. એમાં સૌથી વધારે સ્ક્રીનિંગ અસર ક્યાં જોવા મળશે?
એસ વિભાગમાં, એના કરતાં ઓછી પી, એના કરતાં ઓછી ડી અને એના સૌથી ઓછી ક્યાં જોવા મળશે? એફ વિભાગની અંદર. એટલા માટે અહીંયા સમજો હવે, જો સ્ક્રીનિંગ અસર સૌથી ઓછી હોવાના લીધે શું થાય છે? ઇઝ ઇક્વલ ટુ બરાબરની નિશાની લાગે છે. સ્ક્રીનિંગ અસર જો એફ વિભાગની સૌથી વધારે હોત, શિલ્ડિંગ અસર એફ વિભાગની સૌથી વધારે હોત, તો અહીંયા ઝિર્કોનિયમ પછી હાફ નિયમના તત્વોના પરમાણુ ત્રિજ્યામાં શું થાય? વધારે. હવે એસ વિભાગની કેમ ઓછી છે? તો તમે સમજો, બરાબર છે કે એસ વિભાગનો આકાર કેવો છે? ગોળ. તો આ પરમાણુ કેન્દ્ર છે, આ ગોળ આકારે ટોટલી પરમાણુ કેન્દ્રને કવર કરી લીધું બધી બાજુથી. મતલબ બહાર જો કોઈ ઇલેક્ટ્રોન હશે એમને પરમાણુ કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ છે લાગવા દેતા નથી. અહીંયા જે ઇલેક્ટ્રોન હશે, એસ કક્ષક કેવી છે? ગોળ. એટલે આ પૂરેપૂરું કવર કરી લીધું. મતલબ આપણે કોઈને બચાવતા હોય એમ, તો બહારના ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રને કવર કરી લીધા. બહારથી ઇલેક્ટ્રોન જે લાગુ પડે છે એમને આકર્ષણ લાગુ પડતું નથી. આ બંને વચ્ચે આકર્ષણ કેવું થઈ જાય છે? નહીં હોય. બરાબર. એટલે એસ કક્ષકનો આકાર ગોળ હોવાના લીધે એમની શિલ્ડિંગ અસર સૌથી વધારે છે. પછી પીની તમે વાત જાણો છો, પીનો આકાર કેવો છે? ડમ્બેલ. હવે જો આ પરમાણુ કેન્દ્ર હોય, આ સેન્ટર છે, તો ડમ્બેલ આકાર હોવાના લીધે અહીંયાથી સ્ક્રીનિંગ થશે, અહીંયાથી સ્ક્રીનિંગ થશે, ઉપરથી સ્ક્રીનિંગ થતી નથી. પછી ડી ની અંદર આપણે વાત કરીએ ડબલ ડમ્બેલ, મતલબ આકાર. પછી એફ ની અંદર તો કોઈ આકાર નિશ્ચિત છે નહીં. એટલે એસ વિભાગની અંદર, એસ કક્ષકની અંદર, બરાબર છે, એસ કક્ષકની અંદર સ્ક્રીનિંગ અસર સૌથી વધારે. હવે તમે સમજી ગયા છો સ્ક્રીનિંગ અસર એટલે શું છે? તો કે અંદરની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન બહારની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ લગાડે તેમને શું કહેવામાં આવશે? સ્ક્રીનિંગ અસર. સમજો છો અહીંયા સુધીની વાત? તો મેં તમને અપવાદરૂપ જે હતા એ બધા કહી દીધા. અહીંયા આવર્ત કોષ્ટકની અંદર 18મો સમૂહ અપવાદરૂપ છે ત્રિજ્યા વધવાની બાબતમાં. ડી વિભાગમાં અપવાદ કેમ છે? તો કે સ્ટાર્ટિંગની અંદર ઝેડ ઇફેક્ટ. ઝેડ ઇફેક્ટ એટલે પરમાણુ કેન્દ્રમાં રહેલો પ્રોટોનને આકર્ષિત થવું, એટલે ઝેડ ઇફેક્ટ. જેમ પ્રોટોન વધશે એમ આકર્ષણનું મૂલ્યમાં શું થશે? વધારે. બરાબર. એ પણ તમે સમજી લો. 21-21ની વાત કરી તો 21 પ્રોટોન ને 21 ઇલેક્ટ્રોન, પછી 22 પ્રોટોન ને 22 ઇલેક્ટ્રોન. જેમ ઝેડ વધતો જશે એટલે કે પરમાણુ ક્રમાંક વધશે, પ્રોટોનની સંખ્યા વધશે, એમ આકર્ષણ વધશે. છેલ્લા પર પડદા અસર, ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધે છે, જ્યાંથી ત્રિજ્યા વધે છે. ઓકે. અને મધ્યની અંદર બંનેના મૂલ્યો કેવા હોય છે? સમાન, જેથી પરમાણુની ત્રિજ્યામાં પણ શું થાય છે? કોઈ ફેરફાર થતો નથી. ઓકે. તો અહીંયા સુધી સમજવાનું હતું. અપવાદની પણ વાત કરી દીધી. હવે આપણે વાત કરવાની છે આયનીય ત્રિજ્યાની. જો કે આયનીય ત્રિજ્યાની અંદર બહુ એવું કંઈ વધારે પડતું છે નહીં, માત્ર આપણે સમજવાનું છે કે આયનીય ત્રિજ્યા શું છે. તો વાત કરીએ આયનીય ત્રિજ્યાની. આયનીય ત્રિજ્યા લાસ્ટ. ઓકે. શું છે ભાઈ આયનીય ત્રિજ્યા? તો ધન આયન અને ઋણ આયન વિશે તમે થોડું એવું તો જાણતા જ હશો. વધારે આપણે હવે આ લેક્ચરની અંદર સમજી લઈએ, જેનાથી તમને વધારે ખ્યાલ આવે. બરાબર. તો જો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે ત્યારે આયનો બને છે, પણ વસ્તુ સમજવાની છે ક્યારે. બરાબર. તો આપણે સૌ પ્રથમ વાત કરીએ, બે પ્રકારના આયનો હોય છે, ધન આયન અને બીજો હોય છે ઋણ આયન. ધન અને ઋણ આયન. આયન શબ્દ પાછળ લગાડજો. ઓકે. તટસ્થ પરમાણુ. તટસ્થ કોને કહેવાય? જેના ઉપર કોઈ ચાર્જ ના હોય. જેમ કે સોડિયમની વાત કરું, અથવા મેં અહીંયા પહેલા વ્યાખ્યા લખી દઉં. તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન, સમજો હવે, ગુમાવીને ધન આયન બને છે. તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને છે. ઋણની વાત કરીએ તો તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે. બધી વસ્તુ તમે સમજો. માનો કે હું સોડિયમની વાત કરું. સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન અને 11 પ્રોટોન. તટસ્થ થઈ ગયું ને, કારણ કે 11 ઇલેક્ટ્રોન મતલબ માઇનસ ચાર્જ, 11 પ્રોટોન મતલબ પ્લસ ચાર્જ. તો માઇનસ પ્લસની સંખ્યા કેવી છે? સમાન. એટલે કેવું કીધું? તટસ્થ. ઓકે. પણ જ્યારે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે, એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, ઇલેક્ટ્રોન ગુમાવ્યો, મતલબ હવે સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 11 હતા તટસ્થ હતો જ્યારે, હવે કેટલા રહ્યા? 10 ઇલેક્ટ્રોન. પ્રોટોનની સંખ્યામાં કોઈ ફરક થયો નથી થયો. પ્રોટોન તો 11 હતા ને 11 જ છે, 11 પ્રોટોન.
તો તમે જ સમજી લો, મને તમે જ સમજાવો કે આ છે પરમાણુ કેન્દ્ર, એમની અંદર કેટલા 11 પ્રોટોન, છેલ્લો ઇલેક્ટ્રોન જ્યાં હશે ત્યાં, પણ કેટલા ટોટલ ઇલેક્ટ્રોન હવે છે 10 ઇલેક્ટ્રોન. 11 પ્રોટોન એટલે કે 11 પ્લસ ચાર્જ, 10 ઇલેક્ટ્રોન એટલે કે માઇનસ ચાર્જ. ચલો આકર્ષણ કોના તરફ વધારે છે? મતલબ આપણે પેલું દોરડા ખેંચ રમત આવે છે ને, તો બંને બાજુ જો સમાન તાકાતવાળા હશે તો એક પણ બાજુ કોઈ જીતશે નહીં, દોરડું એક પણ બાજુ ખેંચાયેલ રહેશે નહીં. પણ સમાન તાકાતવાળા ક્યારે હતા? જ્યારે તટસ્થ હતો ત્યારે 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન. હવે સમાન નથી, એક બાજુ એક ઓછા થઈ ગયા છે, તો દોરડું કોના તરફ ખેંચાયેલ રહેશે? ઓલવેઝ પ્રોટોન તરફ. તો જ્યારે તટસ્થ અણુમાંથી હવે એમણે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, એટલે કે ઋણ ચાર્જ જતો રહ્યો, મતલબ સંખ્યા કોની વ્યક્તિ ગઈ? પ્રોટોનની. એટલે એના માટે કેટલી ચાર્જ મૂકવામાં આવ્યો ઉપર? પ્લસ. એક વધારે છે ને પ્લસ, એટલે પ્લસ મૂકી દીધા. 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોત તો કેટલા પ્લસ વધી જાય? 2. તો અહીંયા કેટલા મૂકત? 2 પ્લસ. ઓકે. તો હવે પ્રોટોન ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચેલા રાખશે, તો કક્ષક જે કક્ષા છે ઇલેક્ટ્રોન ક્યાં આવતો રહેશે? પરમાણુ કેન્દ્રની નજીકમાં. તો જ્યારે પણ ધન આયન બને ત્યારે ત્રિજ્યા કેવી થાય? ઘટે. બરાબર ને? તો તમે કહી શકો જે મૂળ પરમાણુ છે એને જનક પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. જનક એટલે માતા પિતા. આ માતા પિતા છે એમાંથી જ આ બન્યો ને, બરાબર? તો જનક પરમાણુમાંથી જ્યારે ધન આયન બનશે ત્યારે એની ત્રિજ્યામાં શું થશે? ઘટાડો. મતલબ સોડિયમની ત્રિજ્યા વધારે હશે, બરાબર ને? કોના કરતાં? સોડિયમ પ્લસ કરતાં. સોડિયમની ત્રિજ્યા વધારે હશે સોડિયમ પ્લસ કરતાં. ઓકે. તો હવે આ જ રીતે આપણે ઋણ આયનને સમજીએ. હવે આપણે ઋણની વાત કરીએ તો મેં અહીંયા થોડું લખી રાખ્યું છે કે ફ્લોરિનની તમે વાત કરો, બરાબર? ફ્લોરિન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 9 ઇલેક્ટ્રોન. તટસ્થ છે તો 9 પ્રોટોન. ઓકે, તટસ્થ. હવે જ્યારે એ ઇલેક્ટ્રોન મેળવશે, ઋણ આયન ક્યારે બને? ઇલેક્ટ્રોન મેળવીને. તો ઋણ આયન બનવા માટે એમને ઇલેક્ટ્રોન મેળવવો પડશે. હવે ઇલેક્ટ્રોન મેળવશે તો એમની પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 10. ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10. પણ પ્રોટોનની સંખ્યામાં કોઈ વધારો થતો નથી. આ વસ્તુને સમજજો. પ્રોટોનની સંખ્યા કેટલી રહેવાની? 9. જેટલા ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોન મેળવો મતલબ એક ઋણ નિશાની વધી ગઈ, એટલા માટે એફ શું બતાવવામાં આવે? F માઇનસ. જેમ અહીંયા સોડિયમ પ્લસ બતાવવામાં આવતું હતું. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા પ્લસ બને, જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલા માઇનસ બને. 2 મેળવ્યા હોત તો 2 માઇનસ, 3 મેળવ્યા હોત તો 3 માઇનસ. પણ એની મેળવવાની ક્ષમતા પણ હોય ને, બરાબર? તો એની ક્ષમતા કેટલી છે? 1 ની. તો એણે 1 મેળવી લીધો. તો સમજો પ્રોટોનની સંખ્યામાં નથી વધારતો. પ્રોટોન કેટલા રહ્યા? 9, જેટલા પહેલા હતા એટલે. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ. મતલબ હવે દોરડા ખેંચની અંદર આ છે ફ્લોરિનનું પરમાણુ કેન્દ્ર, જ્યાં 9 પ્રોટોન છે. બહારની n બરાબર 2 ની કક્ષા જ્યાં કેટલા ઇલેક્ટ્રોન છે? 9. પણ 1 મેળવી લીધો એટલે ટોટલ કેટલા થઈ ગયા? 10. તો દોરડા ખેંચમાં હવે ઇલેક્ટ્રોનનું પલ્લું ભારી છે, તો ઇલેક્ટ્રોન 9 સામે 9 આકર્ષિત રહેશે, પણ 1 ઇલેક્ટ્રોન ફ્રી જેવો રહેશે. મતલબ કે એમની ઉપર 9 પ્રોટોન એટલું બધું બળ લગાડી શકતા નથી. તો ઇલેક્ટ્રોન ક્યાં જશે? દૂર જશે. અને ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રથી દૂર જાય તો પરમાણુ ત્રિજ્યામાં શું થાય? વધારો થાય. બરાબર ને? તો ઋણ આયનની ત્રિજ્યા વધારે હોય છે કોના કરતાં? જનક પરમાણુ પર. જનક એટલે માતા પિતા, બરાબર ને? એમના માતા પિતા કરતાં એમની ત્રિજ્યા કેવી હશે? વધારે. તો સિમ્પલ રીતે એક જ લાઈનની અંદર બધું લખવા જઈએ તો પરમાણુ, બરાબર? અહીંયા નીચે લખી દઉં છે. એટમ એટલે કોણ છે? પરમાણુ. તો પરમાણુ કરતા ધન આયન, સમજો છો ને? ધન આયન કેવો હોય? નાનો હોય. ધન આયન કરતા પરમાણુ કેવો હોય? મોટો હોય. બરાબર? પરંતુ એના કરતા કોણ મોટો હશે? ઋણ આયન. પરમાણુ કરતા ઋણ આયન મોટો હોય છે, પરમાણુ કરતા ધન આયન નાનો હોય છે. આ પરમાણુ મતલબ કોણ છે? જે તમે જનક પર લ્યો છો એ, બરાબર ને? જનક પરમાણુ. ઓકે. તો મારા ખ્યાલ પ્રમાણે આ તમને સમજાઈ ગયું હશે. તો હરેક વસ્તુ તમે જો ઉદાહરણ લેવા જાઓ તો સોડિયમ કરતા સોડિયમ પ્લસ નાનો હોય છે, બરાબર? ફ્લોરિન કરતા F માઇનસ મોટો હોય છે. આવા ઘણા બધા ઉદાહરણ છે. પણ ક્યાં? અહીંયા મેં સમાનની વાત કરી. જો જુદા જુદા હોય તો આપણે એવા ઉદાહરણ લેવાના છે જેમની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય. ઓકે. તો એમની વાત કરીએ કે કેટલાક પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો કઈ રીતે એમની ત્રિજ્યા માપવી. તો વ્યાખ્યા લખતા જઈએ છીએ આપણે કે કેટલાક પરમાણુ એવા હોય છે
કેટલાક પરમાણુઓ અને આયનો, હવે ધન આયન ને ઋણ આયન બધું આવી ગયો, તમે સમજી ગયા છો કોણ છે, અને આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, ખાસ ફોકસ કરજો આમના ઉપર, ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય, સમાન હોય. એ પછી ધન આયન હોય કે ઋણ આયન હોય, પણ તમે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય, સમાન હોય અથવા સમાન જોવા મળે છે. તેવા પદાર્થોને અથવા તેવી સ્પીસીઝને શું કહેવામાં આવે છે? ખાસ યાદ રાખજો, સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહે છે. ઉદાહરણ પણ છે આપણી પાસે, જેમ કે દાખલા તરીકે, ઓકે, કલર ચેન્જ કરી દઈએ એટલે ઉદાહરણમાં આપણે ડિફરન્ટ પડે. ગણતરી હવે આવડતી છે. O2 માઇનસ, ઇલેક્ટ્રોન ગણતા જાઉં, લખું છું ત્યાં સુધી F માઇનસ, Na પ્લસ અને Mg2 પ્લસ. આ બંનેના કોમ્બિનેશન છે. ઓકે, O2 માઇનસ, ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 8 ઇલેક્ટ્રોન, જેમાં 2 માઇનસ, એટલે 2 ઇલેક્ટ્રોન વધી ગયા, એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 10. ફ્લોરિન પાસે 9 ઇલેક્ટ્રોન હોય, તટસ્થ હોય ત્યારે, એક માઇનસ સાઇન મતલબ 1 ઇલેક્ટ્રોન વધી ગયો છે, મતલબ કેટલા થઈ ગયા? 10. ઓકે, એ જ રીતે સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન હોય, ઉપર પ્લસ બતાવ્યો, મતલબ ઇલેક્ટ્રોન જતો રહ્યો. પ્લસ સાઇન ક્યારે આવે? જ્યારે જતો રહે ત્યારે. તો 11 માંથી 1 જતો રહ્યો, મતલબ કેટલા વધ્યા? 10. હવે Mg પાસે 12 ઇલેક્ટ્રોન હોય, કેટલા ઇલેક્ટ્રોન જતા રહ્યા? 2, કેટલા વધ્યા? 10. હવે આમની અંદર પૂછવામાં આવે, કોની અંદર? સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝની અંદર પૂછવામાં આવે કે બતાવો ચલો કદ કોનું મોટું છે, કોનું કદ સૌથી વધારે છે. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે કોનું કદ સૌથી વધારે છે. તો કોનું કદ સૌથી વધારે હશે? તો એના માટે સિમ્પલ વસ્તુ છે, યાદ રાખવાનું, કદ ચલે છે 1/z. z કોણ છે? પરમાણુ ક્રમાંક. જેમનો પરમાણુ ક્રમાંક વધારે હશે, જો વ્યસ્ત પ્રમાણમાં છે, કદ ઇન્વર્સનલી પ્રોપોર્શનલ, બરાબર ને? ઇન્વર્સનલી છે. કદ કોના ઉપર આધાર રાખે છે? તો પરમાણુ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં. જેમ પરમાણુ કદ મોટું હશે એમ કદ કેવું હશે? નાનું. બરાબર? તો આમને આપણે ગોઠવીએ. તો જેમનો પરમાણુ ક્રમાંક સૌથી મોટો હશે, z મતલબ કોણ? પરમાણુ ક્રમાંક, એનું કદ સૌથી નાનું હશે. તો ગોઠવાનું કે, તો આપણે પહેલા જો આવું કે ધન આયન અને ઋણ આયન આપી દીધા હોય, આ નીટ અને JEE ની અંદર બહુ વધારે પૂછવામાં આવે, તો આપણે એમની ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલા ગણી લેવાની. જો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન આવતી હોય તો એમની અંદર આ જ નિયમ લાગુ પડે. તો આપણે લખીએ ભાઈ, ઓક્સિજન 8 નંબર, ફ્લોરિન 9, સોડિયમ 11 નંબર, બરાબર ને? એ જ મેગ્નેશિયમ 12 નંબર. મેગ્નેશિયમ કેટલા નંબર ઉપર છે? 12. હજી એક એડ કરી દઈએ આપણે, જેમ કે નાઇટ્રોજન છે. નાઇટ્રોજનની આપણે લખી દઈએ આપણે, બરાબર ને? -3. તો નાઇટ્રોજનના પરમાણુ ક્રમાંક છે 7, એમાં 3 એડ થઈ ગયા, એટલે કેટલા થઈ ગયા? 10. ચલો આપણે આમને ગોઠવીએ. તો જેમનો પરમાણુ ક્રમાંક નાનો હોય, એમનું કદ સૌથી વધારે હોય, બરાબર ને? એનાથી ઉલટું પણ તમે વિચારી શકો છો. જેમનો પરમાણુ ક્રમાંક સૌથી મોટો હશે એમનું કદ નાનું હશે. તો નાનેથી શરૂઆત કરીએ તો Mgનો પરમાણુ ક્રમાંક સૌથી વધારે છે 12 નંબર, તો કદમાં સૌથી નાનું કોણ હશે? Mg+2. એના પછી 11 નંબર એટલે કે સોડિયમ. એના પછી છે કોઈ? 9 નંબર એટલે કે F-. એના પછી 8 નંબર એટલે કે O2-2. અને એના પછી લાસ્ટ પર આવશે નાઇટ્રોજન. તો જેમનો પરમાણુ ક્રમાંક સૌથી નાનો એમનું કદ સૌથી વધારે, પછી ઘટતા ક્રમમાં. તો આ રીતે આપણે પ્રમાણે ત્રીજા બાબતની અંદર વાત કરી. ઘણું બધું ખતમ થઈ ગયું આમની અંદર. એક જે ભૌતિક ગુણધર્મ હતો, માનું છું ત્યાં સુધી બહુ ડીપમાં સમજાવેલું છે, બુકની અંદર પણ આટલું બધું નથી સમજાવેલું. તો 1-2 વાર ફરી રિપીટ વિડીયો જોઈ લેજો, જેનાથી તમને વધારે ખ્યાલ આવે. હવે બીજા ભૌતિક ગુણધર્મો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.